અને હવે વાત કરીએ પાણીમાં રમકડાની જેમ તણાયેલા ગેસ સિલિન્ડરની। મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદ અને ભીષણ પૂરને કારણે ચારે બાજુ ભારે તબાહી મચી ગઈ છે। ત્યારે પૂરની સ્થિતિ વચ્ચે એક ચોંકાવનારી ઘટના પણ સામે આવી। રાયગઢ જિલ્લાના ખાલાપુર તાલુકાની એક ગેસ એજન્સીમાં પૂરના પાણી ફરી વળ્યા। પૂરનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે એજન્સીમાં રહેલા 1200 જેટલા ગેસના બોટલ પાણીમાં તણાઈ ગયા। સામે આવેલા દ્રશ્યો જાણે કે ગેસ સિલિન્ડરનું પૂર આવ્યું હોય તેવા લાગી રહ્યા છે। એક પછી એક સેંકડોની સંખ્યામાં સિલિન્ડર તણાતા અફરાતફરી મચી ગઈ। પૂરના પાણીમાં ગેસની બોટલ તણાતી જોઈને લોકોએ પડાપડી પણ કરી અને બોટલ લેવા માટે જીવનું જોખમ ખેડ્યું। આપણે જણાવી દઈએ કે કુદરતી આફતની વચ્ચે એક મોટી દુર્ઘટના ટળી, કારણ કે તમામ ગેસ સિલિન્ડર ખાલી હાલતમાં હતા। જો ગેસ સિલિન્ડર ભરેલા હોત તો કદાચ ઘર્ષણ અને દબાણને પગલે તેમાં બ્લાસ્ટનો ખતરો તોડાઈ શકતો હતો, પરંતુ સિલિન્ડર ખાલી હોવાથી મોટી દુર્ઘટનાને અંજામ મળતા અટક્યો। ઘટનાની જાણ થતાં જ ગેસ એજન્સીના સ્ટાફે ગેસની બોટલો પરત મેળવવા માટે પોતાનો જીવ જોખમમાં નાખ્યો, પરંતુ આ તમામ પ્રયાસો નિષ્ફળ સાબિત થયા અને પૂરના પાણીમાં તમામ બોટલ્સ તણાઈ ગઈ।